બીજી વાર આવ્યું ગાઈસ, બીજી વાર અમારે 2 જણા મોન આવી જશે. આ શ્રાવણ કરે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, જય બાબાદેવ ગાઈસ. આજે આપણી સવાર પડી ગઈ છે 10 વાગે. થોડાક વહેલા ઉઠી ગયા, વહેલાને કઈ મોડા કહેવાય ગાઈસ. તો આજે છે શ્રાવણનો પહેલો સોમવાર. આપણે શ્રાવણ કરીએ છીએ તો મંદિરે જવું પડે એવું કહે છે મમ્મી, જવું પડે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે તો મંદિરે જવા ચાલો. એની પહેલાં એક કામ છે ને, બજારમાં ગયા તો થોડુંક કામ હતું એટલા માટે ત્યાં ગયો ને મેં મારું કામ કરતો હતો, ચાલુ હતું એટલામાં ફોન આવ્યો પોસ્ટવાળાનો કે તમારું પાર્સલ આવે છે. તો મેં કીધું સારું આવું, મને નહીં કશું કીધું કે આવું આવ્યું. તો ગયો ત્યાં, કીધું મારું પાર્સલ હતા કે હા એટલે ત્યાં જઈને દેખ્યું ને તો હું આવ્યું ખબર, તમે બી એ કરશો. હજુ એવું બી નહીં, એ નહીં બતાવો, હજુ પેક જ છે દેખવા, હજુ તોડ્યું બી નહીં. બીજી વાર આવ્યું ગાઈસ, બીજી વાર. કેમ કે છે ને મેં પહેલાં જે એડ્રેસ નાખ્યું હતું ને, એડ્રેસમાં થોડું ગડબડ હતી, નામ થોડુંક ગડબડ હતી, તો મેં સેન્ડ કરી દીધું હતું. મને એવું કે નથી આવ્યું. પછી પાછું મેં આખું એડ્રેસ બતાવ્યું, આખું નવું પરથી ફોર્મ ભર્યું, પછી પાછું સેન્ડ કર્યું. તો જે પહેલાં ફોર્મ ભર્યું હતું ને એ આવ્યું, ને પછી જે પાછું ફોર્મ ભર્યું ને એમાં પાછું આવ્યું. એટલે 2 વખત આવી ગયું મારે. અંદરનું જે મેન ખરું તે હરખું જ આવે, પણ પેલું એના લીધે પાછું એડ્રેસના લીધે બદલાઈ ગયું. કંઈ નહીં ગાઈસ, આપણે મહેનત કરશું હવે તો. ફૂલ જોશમાં છે તમારો ભાઈ આના લીધે કે વધારે પડતો જ અંદરનો ઉમંગ જાગેલો છે. ઉમંગ તો છે જ, બહારથી બી છે અંદરથી બી છે, પણ અંદરનો ઉમંગ વધારે પડતો જાગેલો છે. તો આપણે વધારે પડતી મહેનત કરશું. ઓકે, તો તમે સપોર્ટ કરતા રહેજો. મંદિર આવેલા દર્શન કરવા માટે મેં અજય, અને અને એ ઉપર મંદિર છે, શંકર ભગવાનનું શિવલિંગ છે. અને અમારા ગામથી આઈ થિંક 5-6 કિલોમીટર દૂર છે. ગામમાં બી છે પણ ત્યાં પબ્લિક હોય એવું કરીને અમે અહીંયા આવ્યા. ઓકે, બીજું કંઈ એ છે નહીં. અને એકદમ નેચરલ્સમાં છે, આખું જંગલમાં, આખું ચોફેરે જંગલ છે. અને આજે પબ્લિક વહેલી આવીને જતી રહી, બાકી અહીં એટલી બધી પબ્લિક હોય છે ને. બરાબર, કશું બતાવે. આ શ્રાવણ કરાયો, આ શ્રાવણ કરાય, પેલું બતાય, પેલું બતાય. અને હજુ આ કોઈ ખાતું ને એલા બદલાવા મોકલે. આ શ્રાવણ એલા તારે હાર બદલાવા કીધું, પણ મેં ખાતા નહીં, મેં ના પાડ્યો. મેં ના પાડી ને થોડુંક તો આહાર લેવો પડે. આને શ્રાવણ ના કહેવાય, આખો દાડો ખા ખા કરે ને શ્રાવણ કહેવાય. આખો દાડો ખાય છે, તું મને ખબર છે. ઉતારતો નહીં વિડીયો એટલે આવડે લીધો એટલે થોડે છે ને. મારી ગાડીને જે સાયલેન્સરનું પતરું ખરું ને તે વેલ્ડિંગમાં રહું છું મેં. બોલ્ટ તૂટી ગયેલો અને ભૂંગળી પણ નાખેલી પતરાએ ગરમથી. એટલું કામ છે ઓડે, વેલ્ડિંગ થાય છે. અને આવ્યું તો ઉપરથી વજન આલે, સ્ટેન્ડ વાર નાખ્યું. ખોટું લાગી જાય, કશું વાંધો નહીં. હવે પહોંચે છે ને, વરસાદ પડે છે અને મેં આવેલો કપડાં લેવા. કેમ કે મારે જો પેન્ટ નહીં, વરસાદ વધારે પડે, કપડાં સુકાતા નહીં, એટલે ચડ્ડો અને વ્હાઈટ શર્ટ. 15મી ઓગસ્ટ જતી ગોંડા. તમે ભાવ કરશો કે ડાયરેક્ટ લેશો? ડાયરેક્ટ ના, ભાવ કરી. ચાલ ભાવ કરાન મય. તારો ભાવ બોલ. મારો ભાવ આટલો. ના, મારો ભાવ ઓકે ડન. ઉભો રહે પણ ડબલ મહેનત આવી ને, એને ડબલ મહેનત આવી. કશું નહીં, એમાં નાખી દઈએ. અમારે ઓકે પૈસા એટલે વાંધો નહીં. 500 રૂપિયા છે ને, મને 2 ચડ્ડા, 1 પેન્ટ. ચડ્ડા કયા કયા દેખાડવા? આ તો બ્રાન્ડેડ છે, એચપી ના ચડ્ડા. એક આવ્યો એના દાદા હાટે. અમારે 2 જણા મોન આવી જશે એમ કરે. ફસાઈ ગયું પાછો કાઢો નહીં. આમાં આપણને આથી મોટા આવ્યું
પેલા લઈ આયેલા પેલા મોટા શિક્ષાલ વાળા એટલે બે હાથમાં એક જ ખાલી ઈને નાઈ જાય એમ કરી ઉભારો ગાઈસ લાવે છે અમારા પૃથ્વીરાજ કુમાર તો કઈ નહીં ગાઈસ 500 રૂપિયામાં મને એટલું મળે અને હજુ ઓફર બાકી છે ભાઈ ઓફર ઓફર આપું ને મેં ઓફર ગાઈસ ખાલી આટલી વસ્તુ લેવામાં અમને આટલા બધા શર્ટ મળ્યા છે જોઈ શકો છો વ્હાઈટ જ બીજા કોઈ કલર white જ. ના અમારે તો ખાલી વ્હાઈટ જ વેચાય બીજા વેચાય ના એટલે બી થેલી વ્હાઈટ જ આપીએ પણ તમે ઘરના છો એટલે લીલી થેલી આપી આયરા બાર આને કહેવાય ચડ્ડા બાર આને કેવું મોણો નાખું નહીં નાખતો ગંદા છે મારું કયો પેલી નથી ને કઈ નહીં ગાઈસ ચાલો આજની શોપિંગ આટલી કરી આજની શોપિંગ આટલી છે ને તમારે બી શોપિંગ કરવી હોય ઓય લોકેશન બોલ દે ઓફર ઉપર પેલા ઓફર કહી દઉં આપણી તઈ મળશે 500 ના 3 પેન્ટ અને એક લેવા જશો તો 200 રૂપિયાનો એક અને 1000 ના 6 પેન્ટ લોકેશન આવે ઓકે ભાઈ કે દેશે ઓકે लोकेशन છે ને गिरिराज एजेंसी में બીજી પહેલી બીજી ત્રીજી દુકાન એની જમણી સાઈડ બરાબર મેડિકલની હોમે મદાર ફૂટવેર અને આયરા સેટ હે મદાર ક્લોથ સ્ટોર જાંબુગોળા એજન્સીની બાજુમાં હા અને મેડિકલની હોમે ચાલો બીજી થી આઈ લે આવો આ બી પેક કરવાનું છે આપણે વધારે પડતું તેવું નહીં લાગતું વધારે પડતું થઈ ગયું ગાઈસ ચાલો તો ગાઈસ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય તથા સી યુ